લાગે એમ નહીં, ગેનીબેનને મદદ કરવા, ફાળો આપવા માટે લાઈન કરાવે. ગમે તેટલી ભાજપની ધન સંપત્તિ હશે, આ જનશક્તિ છે, પ્રેમ શક્તિ છે, એ ધન શક્તિ સામે પ્રેમ શક્તિનો વિજય થશે. એક માણસનો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા ટિકિટ લઈને આવ્યો છે. એક જ માણસનો અહંકાર. એ માણસને પોતાને ચૂંટણી લડવી દો. અને ગેનીબેન આવ્યા ને, અમે નામ વહેતું મૂક્યું તો એ ઉમેદવારમાંથી વહેતા થઈ ગયા. એના સમાજમાં બીજા સારા લોકો હતા, એ પણ કોઈ આગળ ના આવવા જોઈએ. હું કહું એમ, હું ન ચૂંટાવ હારે તોય ભલે એ હારે, હું બેક સીટ ડ્રાઇવિંગ કરીશ. એવા એક સજ્જન પરિવારની દીકરીને ટિકિટ અપાવી કે ચત ભી મેરી, પટ ભી મેરી, હારી તો આ હારી, જીતો તો મારું હેલા કરશે. અરે તમારે પરિવારનું સન્માન કરવું હોય તો આ ડેરીની રચનામાં જેના બાપની પૂરી મિલકત લાગેલી હતી, આપી દો ને ડેરીની ચેરમેનશીપ એને, ઘટી જાવ તમે. એ નહીં હો, કારણ કે ત્યાં તો માલ ખાવા મળે છે નોકરીમાં. આપણો કોઈ દીકરો, આ બધા બેઠા છે આમાંથી, કોઈના દીકરાને આપી છે નોકરી ત્યાં વગર પૈસે લીધે? મળી નોકરી કોઈને ડેરીમાં? ત્યાં તો કોણ જાય છે તમે સમજો છો ને? એકત્રિત થવાનો સમય છે. કહેવાય છે કે સંઘે શક્તિ કલયુગે. કલયુગ છે કે નહીં મને ખબર નથી, પણ લોકશાહી તો છે હો. અને લોકશાહીમાં સંઘે શક્તિ. ભેગા થશું બધા જ, સત્યના રસ્તે પરિણામ લઈને જંપીશું, એ નિર્ધાર કરીને આજે છૂટા પડ્યા.